જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર નર્મદાના કિનારે આવેલ ગજાનંદ આશ્રમમાં પૂજ્ય ગુરુજી હાલ પધારેલ હોય ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આજરોજ તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવારે ગજાનંદ આશ્રમમાં પધારી દર્શન કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ લીધા। માંગલ્યધામ માલસર મુકામે માં નર્મદાજીના ખોળે ગજાનંદ આશ્રમમાં પરમ પૂજ્ય ગુરુજી વિજયભાઈ શાસ્ત્રીજી આ શ્રાવણ માસ હોય પધારેલા છે। આજરોજ તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા પૂજ્ય ગુરુજીના દર્શન તથા આશીર્વાદ લેવા માટે એકાએક આવી પહોંચતા તેઓનું બાળ ભૂદેવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કુણાલ દરજી, વાયએનએન ન્યૂઝ, શિનોર। આ સરકારે હમણાં 270 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવી અને બહુ બે જિલ્લાની કનેક્ટિવિટી નર્મદા અને રાજપીપળા અને આ વડોદરા, આ અમારું વડોદરા જિલ્લામાં આવે, સામે નર્મદા જિલ્લો લાગી જાય એટલે સામેનું આ જે બધું છે એ નર્મદા જિલ્લો, આ આપણો વડોદરા જિલ્લો, એટલે એ બે બ્રિજ અને બે જિલ્લાઓને કનેક્શન સરકારશ્રીએ ખૂબ સારું કામ કરી બનાવી દીધું। નહીંતર બહુ કરજણ ફરવા જવું પડે, આમ રાજપીપળા જવું તો એની જગ્યાએ બહુ સારી। Subscribe now and press the bell icon. Never miss an update.